રાજકોટ જિલ્લાના ધોરાજીના શાક માર્કેટ સામે આવેલી અને 300 બાળાઓનું પ્રાથમિક શાળા નંબર 5નું નવું બિલ્ડિંગ તાત્કાલિક બનાવી અને વિદ્યાર્થીઓને સોંપવામાં આવે તેવી માંગ અને રજૂઆત, તેમ છતાં કોકળગાય ગતિએ નવનિર્મિત બિલ્ડિંગનું કામ. રાજકોટ જિલ્લાના ધોરાજીના શાક માર્કેટ નજીક આવેલ પ્રાથમિક કન્યા શાળા નંબર 5નું નવું બિલ્ડિંગનું કામ ગોકળગાયની ગતિએ કરવામાં આવી રહ્યું હોય 6 મહિનાથી બિલ્ડિંગનું કામ કરવામાં આવેલ નથી અને આ કન્યા શાળા નંબર 5માં 300થી વધારે વિદ્યાર્થીનીઓ અભ્યાસને શાળામાં 3માં વિદ્યાર્થી સાથે અભ્યાસ કરવો પડી રહ્યો છે અને અત્યારે વેકેશન પૂર્ણ થવાની આરે છે, પણ હજુ સુધી નવું બિલ્ડિંગનું કામ પૂર્ણ થયું નથી, જેથી પ્રાથમિક શાળા નંબર 5માં દીકરીઓને ફરી વેકેશન પૂર્ણ થયા બાદ ફરી શાળા નંબર 3માં વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરવો પડશે. તો વાલીઓ અને વિદ્યાર્થીનીઓ અને પૂર્વ પ્રિન્સિપાલની તંત્રને રજૂઆત છે કે વેકેશન પૂર્ણ થાય તે પહેલા નવી શાળાનું બિલ્ડિંગ કામ તાત્કાલિક પૂર્ણ કરી શાકભાજી માર્કેટની સામે આ પ્રાથમિક શાળા નંબર 5 જે તે સમયે ખખડધજ હાલતમાં હતી, તેથી આ જૂનું બિલ્ડિંગ તોડી પાડવામાં આવેલ અને નવ અને આધુનિક બિલ્ડિંગ બનાવવાની કામગીરી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે અને હમણાં વેકેશન પૂર્ણ થવાની આરે છે, પણ આ બિલ્ડિંગનું કામ પૂર્ણ થયેલ નથી. તેથી જવાબદાર અધિકારી અને વાલીઓએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને ધોરાજીના મામલતદાર દ્વારા કોન્ટ્રાક્ટરને બોલાવીને સમયસર કામ થઈ જશે તેવી લેખિતમાં બાહેધરી પણ લેવામાં આવી હતી. તેમ છતાં પણ હજુ સુધી નવા બિલ્ડિંગનું કામગીરી કરવામાં આવી નથી, ત્યારે પ્રાથમિક શાળા નંબર 5માં અભ્યાસ કરતી બાળાઓને ફરી શાળા નંબર 3માં જે ભાઈઓની શાળા છે તેમાં ફરી અભ્યાસ કરવો પડશે અને સેનેટરી અને બાથરૂમ અન્ય મુશ્કેલીઓ વેઠવાનો વારો બાળાઓને આવશે અને કોમ્પ્યુટર જ્ઞાન અને અન્ય અભ્યાસના પરિણામમાં પણ ફેરફાર થશે અને આધુનિક અભ્યાસથી બાળાઓ વંચિત પડશે તેવું પણ હાલમાં શાળાના વિદ્યાર્થીઓના વાલીઓની રજૂઆતના પગલે તેમના દ્વારા મામલતદારને રજૂઆત કરાઈ છે. વેકેશન પૂર્ણ થવાની આરે છે તો નવું બિલ્ડિંગ તાત્કાલિક બનાવીને વિદ્યાર્થીઓને સોંપવામાં આવે તેથી બાળાઓ પોતાની શાળામાં શિક્ષણ મેળવી શકે. અજયભાઈ, પૂર્વ તાલુકા શાળા આચાર્ય 5 ધોરાજી. આ શાળામાં જ્યારે હું હતો ત્યારે 300 જેટલી દીકરીઓ આ શાળાની અંદર અભ્યાસ કરતી હતી અને હાલ પણ 300 થી પણ વધારે દીકરીઓ અભ્યાસ કરે છે અને આ શાળાનું 2 વર્ષ પહેલા કામ શરૂ થયેલ છે. સમય અવધિ પૂર્ણ થયેલ હોવા છતાં હજુ સુધી કામ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવામાં આવેલ નથી, જેમની રજૂઆતો અગાઉ એસએમસી અને મારા દ્વારા પણ મામલતદાર સાહેબ ધોરાજીને કરેલ હતી અને મામલતદાર સાહેબે પણ પોઝિટિવ રહી અને કોન્ટ્રાક્ટરને રૂબરૂ બોલાવી બાહેધરી પણ લીધેલ હતી. આમ છતાં હજુ સુધી 6 મહિના થયા આ કામ શરૂ પણ થયેલ નથી. એમ જે છે તે એ જ પોઝિશનમાં કામ છે અને કોકું સ્ટ્રક્ચર ઊભું કરેલ છે, પ્લાસ્ટર વગેરે. હજી કદાચ 1 વર્ષ લાગી જાય એટલું કામ બાકી હોય એવું લાગે છે. તો વિદ્યાર્થીનીઓ હેરાન ન થાય અને એને સારી શાળા, એક સુંદર શાળા મળે, આ માટે સરકારશ્રીને એક રિક્વેસ્ટ કે કોન્ટ્રાક્ટરને ઝડપથી આ કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં ભરવા વિનંતી. મારું નામ મુસ્તાક. શાક માર્કેટ પાસે શાળા નંબર 5માં મારી છોકરી અભ્યાસ કરતી. આજ જૂની બિલ્ડિંગ 2 વર્ષ ત્યાં પાડી નાખવામાં આવી છે. નવી બિલ્ડિંગનો કામ બંધ થઈ ગયો છે. જૂના સત્રના અંદરમાં બહુ તકલીફ થતી હતી ભણતરના અંદરમાં. હવે નવું 8 દિવસનો વેકેશન ગયો છે. 8 દિવસ પૂરો થતાં પછી છોકરાઓ સાથે ભણવાના અંદરમાં બહુ તકલીફ થશે, એટલે નવું બાંધકામ જે બંધ થઈ ગયું છે એનો જલ્દથી જલ્દ સરકારને અમારે નમ્ર અપીલ છે કે ચાલુ થઈ જાય. શું બેનો દીકરીઓને અંદરમાં ટોયલેટની તકલીફ પડતી હતી, સફાઈ કર્મચારી અંદર તકલીફ પડતી હતી, ટાઈમ ટેબલની તકલીફ પડતી હતી અને અભ્યાસ ટૂંકો જડતો હતો, પૂરું ભણતર નથી કરી શકતી. શું તમારી માંગણી? અમારી માંગણી છે કે 8-10 દિવસના અંદર વેકેશનના છેલ્લા રહ્યા છે, જલ્દથી જલ્દ નવું બિલ્ડિંગનું બાંધકામ ચાલુ થઈ જાય. મારું નામ ધંધુકિયા વિધિ છે. હું તાલુકા શાળા નંબર 5માં અભ્યાસ કરું છું. અમે અત્યારે અભ્યાસ કરવા તાલુકા શાળા નંબર 3માં બેસીએ છીએ, જેથી અમને ઘણા પ્રોબ્લેમ થાય છે. ત્યાં અમને અભ્યાસ કરવાનો સમય ઘણો ટૂંકો મળે છે, જેથી આ સ્કૂલ અમારી સરકારને હું વિનંતી કરું છું કે અમારી સ્કૂલ આ જલ્દીથી બની જાય અને જેથી અમને અભ્યાસ કરવામાં સરળતા રહે. તે અમે તાલુકા શાળા નંબર 3માં બેસીએ છીએ તેમાં અમને ઘણા પ્રોબ્લેમ થાય છે, જે સ્વચ્છતા, શૌચાલય એ બધામાં ઘણા પ્રોબ્લેમ થાય છે. ત્યાં ટૂંકા સમયનો અભ્યાસ કરવા મળે છે. આ વેકેશન દરમિયાન આ સ્કૂલનું કામ જલ્દીથી સમાપ્ત થઈ જાય, જેથી અમને ઝાઝો સમય ભણવામાં મળે અને જેથી અમે આગળ વધી શકીએ તેવી સરકારને મારી વિનંતી છે કે આ સ્કૂલની જલ્દી તમે બાંધકામ શરૂ કરાવો. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.